જય શ્રી કૃષ્ણ. આજે એક નાનો સંદેશ કે કોઈની શાંતિને તેની નબળાઈ ન સમજવી. આના પરથી શ્રી કૃષ્ણ ભગવાને શિશુપાલનો 101મી ભૂલ વખતે વધ કર્યો. તો 100 ભૂલો તો ભગવાને માફ કરી, 101મી ભૂલ વખતે કેમ તક ન આપી? કારણ કે શિશુપાલે એની મર્યાદા ઓળંગી હતી. તો આ જ વસ્તુ આપણા જીવનમાં કે કોઈની શાંતિને તેની નબળાઈ ન સમજવી, અને દરેક ક્ષમાની એક મર્યાદા હોય છે, અને મર્યાદા પૂરી થયા પછી કોઈ પણ શાંત વ્યક્તિ પરિણામની ચિંતા કરતો નથી. માટે કોઈની શાંતિને તેની નબળાઈ સમજવી નહીં, એનો ગેરલાભ લેવો નહીં. અને બીજી રિક્વેસ્ટ એક એ છે કે બાળકોને મોંઘી ગિફ્ટ નહીં આપશો તો ચાલશે. સાચું જ્ઞાન અત્યારથી જરૂર આપજો, જેથી જીવનમાં જરૂર પડીએ. મોંઘી ગિફ્ટ કામ નહીં લાગશે, સાચું જ્ઞાન ડગલે ને પગલે કામ લાગશે. જય શ્રી કૃષ્ણ.